અરે સંત સગા કા ગુરુ સગા અને અંત સગા એક રામ, તુલસી કહે ઈસ જીવ કો तीनों ठोर विश्राम। अरे तुलसी कहे इस जीव को तीनों ठोर विश्राम। एवा महात्मा तुलसीदास जी जे महाकवि कहेवाय એટલું નહીં, પણ હનુમાન ચાલીસાનો પાઠ કરી અને હનુમાનજીને પ્રસન્ન કર્યા અને હનુમાનજીના સાક્ષાત જેણે દર્શન કર્યા એટલું નહીં, પણ ભગવાન રામના પણ જેણે સાક્ષાત દર્શન કર્યા, રામચરિત માનસ લખ્યું અને આખા ભારતની અંદર આજે પ્રચલિત છે અને એને વારે વારે એના દોહાઓ, એની ચોપાઈઓ આપણે સાંભળીએ ને તો આપણે એ સાંભળતા હજી પણ થાક લાગતો નથી, મજા જ આવ્યા કરે. એવા મહાકવિ સંત તુલસીદાસજીના સંપૂર્ણ ઇતિહાસની આપણે વાત કરવી છે કે એ કયા સમાજમાંથી આવતા હતા, એને સંન્યાસ શા માટે લેવો પડ્યો, એના માતા પિતાનું નામ શું છે, કઈ સાલમાં એનો જન્મ થયો હતો, કઈ સાલમાં મૃત્યુ થયું હતું, એનું સંપૂર્ણ જીવન દર્શન અને એના જીવનની જે વાતો છે એ આપણે કરવી છે. તો આપણે એનું મૂળિયું તપાસવું પડે અને એનું મૂળિયું છે ઉત્તર પ્રદેશમાં. એ ઉત્તર પ્રદેશના ગંગા નદીના કિનારે એ વસેલું નાનકડું એવું ગામ એટલે રાજાપુર ગામ. અને એ રાજાપુરમાં એમ કહેવાય છે કે એક પંડિત, એનું નામ આત્મારામ દુબે અને એમના પત્ની હુલસી દેવી, એ બંને જણા છે એ ભક્તિમય જીવન જીવતા જીવતા એમ કહેવાય છે કે એના પેટમાં ગર્ભ રહે છે. હુલસી દેવીને પેટમાં ગર્ભ રહે છે અને એવું વાતાવરણ હોય, પેટમાં ગર્ભ છે અને હામા હામા એમ કહેવાય છે કે ભગવાન રામના કીર્તન ગાય, એના ભજન ગાય, સવારનો આખો માહોલ એવો થઈ જાય કે માત્ર રામ નામ સિવાય બીજું કાંઈ હોય નહીં. એવા ભક્તિમય જીવન જીવતા જીવતા એ પેટમાં ગર્ભ રહ્યો અને ધીરે 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 મહિના પછી મહિના જાતા જાતા બરાબર 9 મહિનાનો સમય થયો, પણ બાળકનો જન્મ ન થયો. 10મો મહિનો પૂરો થયો, 11મો પૂરો થયો, છતાંય બાળકનો જન્મ ન થયો. અને 12મા મહિને એમ કહેવાય છે કે ઈ પ્રસૂતિની પીડા ઉપડી ભાઈઓ. અને ઈ પંડિતજી છે આત્મારામ દુબે, એ પોતાના ઘરના દરવાજે બહાર બેઠા છે. એક બાજુ અંદર હુલસી દેવીને પ્રસૂતિની પીડા ઉપડી છે કે હમણાં બાળકનો જન્મ થશે, હમણાં બાળકનો જન્મ થશે. ઈ વાટે રહી અને આ પંડિત છે એ બાર શું પરિણામ આવે છે એ વિચારતા વિચારતા બહાર બેઠા છે. એમાં અંદરથી એક દાસીએ આવી અને એટલું કીધું કે તમારે ઘેરે દીકરાનો જન્મ થયો છે, હે કે આ 12મા મહિને તમારે ઘેરે દીકરાનો જન્મ થયો છે. અને ત્યારે દીકરાના સમાચાર ન પૂછ્યા, પણ આત્મારામ દુબે એટલું કીધું કે હુલસી દેવીને હવે કેમ છે, કારણ કે 12મા મહિનાનું સંતાન અને એને જન્મ આપ્યો તો. એ 12 મહિને સંતાનનો જન્મ થયો તો એની પીડા અદ્ભુત હતી, એટલે એ અસહનીય પીડા હતી. એટલે એમ થયું કે પેલા હું મારા પત્નીના સમાચાર પૂછી લઉં. અને પોતાના પત્નીઓ હુલસી દેવીના એમ કહેવાય છે કે સમાચાર પૂછ્યા કે દીકરો જન્મ એ તો સારું થયું, પણ હુલસી દેવીને કેમ છે. અને ત્યારે દાસી એટલું બોલી હતી કે ઈ તો હજી બેભાન છે, હે કે ઈ બેભાન અવસ્થામાં છે હજી. અને ગડગડતી ડોટ મૂકી અને આત્મારામ દુબેજી આ પંડિતજી છે ઈ ઓરડામાં ગયા અને હુલસી દેવીના કપાળે હાથ ફેરવ્યો. ઈ કપાળે હાથ ફેરવ્યો ઈ વખતે આ જન્મેલો બાળક ઈ એમ કહેવાય છે કે કઈ સાલમાં જન્મ્યો તો એની પણ હું તમને વાત કરું કે વિક્રમ સંવંત 1532 ની સાલ હતી. વિક્રમ સંવંત 1532 ની સાલ, શ્રાવણ સુદ સાતમ અને મૂલ નક્ષત્ર હતું. અને એ વખતે એ બાળકનો જન્મ થયેલો અને બરાબર એના પત્નીના કપાળ ઉપર આત્મારામ દુબેએ હાથ ફેરવ્યો અને અહીંયા જન્મેલો તાજો ઈ બાળક છે ઈ એના મોઢામાંથી શબ્દ નીકળ્યો, હે રામ. રામ નામનો શબ્દ નીકળ્યો ભાઈ. જન્મતાની સાથે આ બાળક રામ બોલ્યો. એનો એને એમ કહેવાય છે
કે આત્મારામ દુબેને આનંદ હતો, પણ પોતાની બે આંખીમાંથી આહુડાની ધાર થઈ ગઈ હતી. શું કામ? પોતાના પત્નીએ આ બાળકને જન્મ દેતાની સાથે એમ કહેવાય છે કે આ દુનિયામાંથી વિદાય લઈ લીધી હતી. ઈ વિદાય લઈ લીધી, આ દુનિયા છોડી દીધી. બાઈ મરી ગઈ. ભાઈ, દીકરાને જન્મ દેતાની સાથે આ બાઈનું અવસાન થયું. અને પછી પંડિતજી છે એ પોતાના દીકરાને ધીરે ધીરે મોટો કરે છે. 1 મહિનો, હવા મહિનાનો સમય ગયો, પણ એ દીકરાનું નામ રામબોલો બની પડી ગયેલું. બધાય રામબોલા તરીકે ઓળખતા. શું કામ? જન્મતાની સાથે જ એ રામ નામનો શબ્દ બોલ્યો તો એટલે બધા એને રામબોલો કહેતા. હવા મહિનાનો સમય ગયો અને જ્યોતિષોને બોલાવ્યા અને એના જોહ જોવરાવ્યા. એ વખતે જ્યોતિષોએ કીધું કે આ બાળકને તમે ક્યાંક ફેંકી દેજો. કે આનો જન્મ મૂળ નક્ષત્રમાં થયો છે અને આ જે પરિવારમાં રહેશે ને એ પરિવારનો સંપૂર્ણ નાશ કરશે. આના ભાગ્ય એવા છે, એટલે આ બાળકને હવે ફેંકી દો. આ બાળકને ક્યાંક ફેંકી દેવાય. આત્મારામ દુબે વિચાર કરે છે કે પોતાના આ બાળકને છોડી કેમ દેવો? પોતાની જડેતા તો એને જન્મ દેતાની સાથે મરી ગઈ છે અને હું એક છું. હવે કરવું તો કરવું શું? છતાંય એમ કહેવાય છે કે બાળકને રાખ્યો, પણ ધીરે ધીરે એ બાળક મોટો થતો જાય છે. પણ કાંઈક એવી તકલીફ ઊભી થઈ અને આત્મારામ દુબે પણ આ દુનિયા છોડી અને પરલોકમાં વયા ગયા. અને આ રામ બોલો છે ઈ એકલો થઈ ગયો. ઈ રામ બોલો ઈ કોણ? ઈ પોતે જ તુલસીદાસ. પણ તુલસીદાસ એનું નામ પછી પડે છે કે જ્યારે ઈ સંન્યાસ ધારણ કરે છે. ઈ પહેલા તો એનું નામ રામ બોલો જ હતું. એટલે ઈ તુલસીદાસજી છે ઈ ધીરે 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 મોટા થાય છે અને એક દાસી છે એને એની ઉપર દયા આવી ગઈ. ભાઈ, કે આ બાળકને મારે ઘરે લઈ જાઉં, એને હું મોટું કરી દઈશ. આ બિચારા મા બાપ વગરના અનાથને મારી જેવી એક માં મળી જાય અને મને એક દીકરો મળી જાય તો ઘણું કહેવાય. આ ઈશ્વરની કૃપા કહેવાય. એટલે પોતાની ઘરે લઈ જાય છે. ત્યારે પોતાનો પતિ એમ કહે છે કે આ બાળકને છોડી દે. આ તો જ્યોતિષે કીધેલું છે કે આ તો અભાગ્યો છે, આને રખાય નહીં. જે પરિવારમાં રહે ને એ પરિવારનું સંપૂર્ણ વિનાશ થાય છે, સંપૂર્ણ રીતે મરી જાય છે. તું જોતી નથી? એના મા બાપ વયા ગયા. ઈ જન્મતાની સાથે એની માને ઈ ખાઈ ગયો અને થોડાક સમય જાતા જ એના બાપને પણ ખાઈ ગયો. હવે તું આપણા પરિવારનું પૂરું કરવા અહીંયા લાવી છો? છતાંય દાસી સમજી નહીં કે નહીં, આ દીકરાને ગમે એ રીતે હું મોટો કરીશ. અને ધીરે ધીરે દાસીને ત્યાં એમ કહેવાય છે કે આ તુલસીદાસજી મોટા થતા જાય છે. પણ એક વખત ઘટના એવી બની કે દાસીને પણ કાંઈક તકલીફ થઈ અને દાસી જે તુલસીદાસજીને મોટી કરતા હતા ને એ દાસીનું પણ અવસાન થયું. અને એનો પતિ રહ્યો એટલે એના પતિએ તો નક્કી કર્યું કે મારા પત્નીને પણ આ ખાઈ ગયો, અભાગ્યો. એટલે પોતાના ઘરેથી તુલસીદાસજીને ધક્કો મારીને કાઢી મૂક્યા અને પછી મજબૂર થઈ અને એ ગામ છોડી અને હાલતો થયો. ભાઈ, પણ આજુબાજુના જેટલા ગામડાઓ હતા એમાં બધાને ખબર પડી ગઈ હતી કે આ રામબોલા નામનો જે બાળક છે ને એ અભાગ્યો છે. એના માવતરને એ જન્મતાની સાથે ભરખી ગયો છે અને જે પરિવારમાં જાય એનો આ વિનાશ કરશે. અને આ રામ બોલો એટલે કે તુલસીદાસજી ઘેરે ઘેરે ભટકે છે, ભિક્ષા લઈ અને ખાય. એમ કરતા 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 સમય વીતતો જાય છે. એવી રીતે ભટકતા ભટકતા એક દિવસ એવો બન્યો કે એક મંદિરની અંદર, એ મંદિરના પગથિયે આ તુલસીદાસજી નિરાશ થઈને બેઠા છે અને એમાં એક મહાન સંત એટલે નરહરિદાસ એને ત્યાંથી નીકળવું અને જોઈ ગયા અને કીધું કે બેટા કેમ અહીં બેઠો છો? કે બાપુ હું તો અનાથ છું,
અને મને કોઈ રાખવા માટે રાજી નથી. હું તો અભાગ્યો છું. અને તેથી સાધુએ એમ કહેવાય છે કે નર હરિદાસે એની ઉપર હાથ મૂકી દીધું કે બેટા, ભાગ્ય અને અભાગ્ય તો ઈશ્વરે આપેલું હોય એને સ્વીકારી લેવાનું હોય. બાકી કોઈ કોઈને ભરખી જાય એવું કાંઈ હોતું નથી. ઈશ્વરે જેના જેવા લેખ લખ્યા હોય એવું થાય. હાલ મારી હારે એમ કરી અને ઈ તુલસીદાસજીને એમ કહેવાય છે કે પોતાની સાથે લઈ ગયા અને એનું નામ રામ બોલો હતો, એમાંથી તુલસીદાસ નામ આપ્યું. અને પછી દરરોજને માટે એમ કહેવાય છે કે પોતાની કુટિયામાં પોતાની સાથે રાખે. ધીરે ધીરે આ તુલસીદાસજી મોટા થતા જાય અને નરહરિદાસ છે એને રામાયણનું પાન કરાવે, રામકથાનું પાન કરાવે. એમ કરતા કરતા જ્યારે નરહરિદાસને એમ લાગ્યું કે હવે આને ખૂબ જ વિદ્યાની જરૂર છે, એ વખતે વારાણસીના એક આચાર્ય શ્રેષ્ઠ સનાતનને એમ કહેવાય છે કે વિદ્યા આપવા માટે આને વિનંતી કરી. અને એ વખતે એમ કહેવાય છે કે આચાર્ય શ્રેષ્ઠ સનાતન ઈ તૈયાર થાય છે કે કાંઈ વાંધો નહીં, ભલે મારો શિષ્ય બને, હું એને વિદ્યા અર્પણ કરીશ. અને પછી 10 વર્ષ એની સાથે રહ્યા વારાણસીમાં. અને 10 વર્ષની અંદર તમામ ગ્રંથો ઈ બધા જ એમ કહેવાય છે કે પોતે કંઠસ્થ કર્યા. અને તમામ વિદ્યાઓ મળ્યા પછી એમ કહેવાય છે કે જ્યારે વિદ્યા પૂરી થઈ ત્યારે શ્રેષ્ઠ સનાતને એટલું કીધું કે બેટા, તારી વિદ્યા પૂરી થઈ, હવે તું છૂટો. અને ત્યારે 2 હાથ જોડીને તુલસીદાસજીએ એટલું કીધું કે બાપુ, મને કંઈક આજ્ઞા કરો, હું તમારી શું સેવા કરી શકું? આપે મારી ઉપર ખૂબ કૃપા કરી છે. અને ત્યારે તુલસીદાસજીને શ્રેષ્ઠ સનાતનજીએ એટલું કીધું કે બેટા, રામ નામના મહિમાનું પ્રચાર કરતો રહેજે, બસ બીજું મારે તારી પાસે કોઈ દક્ષિણા નથી જોતી. બેટા, રામ નામના મહિમાનું પ્રચાર કરજે અને તું ગ્રહસ્થી બનજે, તું લગ્ન પણ કરજે. એટલે આજ્ઞા પાળી અને પછી ત્યાંથી નીકળી અને નરહરિદાસ પાસે જાય છે. અને નરહરિદાસે કીધું કે તને ગ્રહસ્થી બનવાનું જો કીધું હોય તો તું હવે તારા ગામ જઈ અને સારું ઠેકાણું મળે તો લગ્ન કરી લેજે. અને પછી પાછા પોતાના રાજાપુર ગામમાં પધાર્યા. અને ઈ વખતે તો એમ કહેવાય છે કે એને તો એટલો બધો રામ નામનો લગ્ની લાગી ગયેલી, બસ રામ રામ રામ. અને ઈ 10 વર્ષની અંદર જે એને વિદ્યાઓ પ્રાપ્ત કરી હતી ને, કંઠસ્થ બધા ગ્રંથો કર્યા હતા ને, એના જ્ઞાનથી તુલસીદાસનું નામ છે એ ચારે બાજુ ગાંજવા મળેલું. અને પછી તો ગામમાં ગયા ને એટલે ગામ લોકોએ પણ ખૂબ માન આપ્યું કે તુલસીદાસજી પધાર્યા છે. એમ કરતા કરતા એક વખત રાજાપુર ગામથી થોડે દૂર બદ્રી નામનું જે ગામ છે, ત્યાં એક દીનબંધુ નામના પંડિત અને એમની દીકરી બુદ્ધિમતા, જેને રત્નાવલી પણ કહેવાતી, જેનું બીજું નામ રત્નાવલી પણ હતું, એને રત્નાવલી તરીકે લોકો ઓળખતા, એની સાથે તુલસીદાસજીના 29 વર્ષની ઉંમરે રત્નાવલી સાથે લગ્ન થયા. અને લગ્ન થયા પછી બંને જણા ખૂબ પ્રેમથી રહે, ભક્તિમય જીવન જીવે. પણ ધીરે 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 તુલસીદાસજીને રત્નાવલી સાથે એવો અદ્ભુત પ્રેમ થયો કે એક ઘડી પણ ઈ પોતાના પત્નીથી દૂર ન રહી શકે. કારણ કે રત્નાવલી એટલી રૂપાળી પણ હતી, ગુણવાન પણ હતી, સંસ્કારી પણ હતી. અને તુલસીદાસજીને એવો પ્રેમ જાગ્યો ભાઈ કે એક ઘડી પલ પણ એમ કહેવાય છે કે પોતાના પત્નીથી ઈ દૂર ન રહી શકે. અને સમય જતા તુલસીદાસજીને અને રત્નાવલીને ઘેરે એક દીકરાનો જન્મ થયો અને એ દીકરાનું નામ તારક રાખવામાં આવ્યું.
તુલસીદાસજીનો દીકરો, એનું નામ તારક, પણ સમય જતા એનું મૃત્યુ થયું. કઈક તકલીફ આવી અને એ દીકરાનું મૃત્યુ થયું. અને મૃત્યુ થયા પછી એમ કહેવાય છે કે તુલસીદાસજીને પોતાના દીકરા પ્રત્યે જે પ્રેમ હતો, પોતાના પત્ની પ્રત્યે તો હતો જ, પણ પોતાના દીકરાનો અને પોતાની પત્નીનો બંને પ્રેમ ભેગા થયા એટલે ડબલ પ્રેમ એમ કહેવાય છે કે આ રત્નાવલીને તુલસીદાસજી કરવા લાગ્યા. એક પણ સેકન્ડ એનાથી આઘા ન જઈ શકે. ક્યાંક ગયા હોય ને તો એક દિવસ તો એનાથી માંડ જાય અને તરત રત્નાવલીની પાસે એને આવવું પડે. એમાં એકવાર તુલસીદાસજીને ઘટના એવી બની કે બારગામ જવાનું થયું અને 2 દિવસ રોકાવાનું થયું. એટલે ત્યાંથી એને એમ થતું હતું કે હવે ઝડપથી ક્યારે હું ઘરે પહોંચી જાઉં અને રત્નાવલીનું મોઢું જોઈ લઉં. વિચાર તો કરજો, તુલસીદાસજીને પોતાના પત્ની પ્રત્યે કેટલો પ્રેમ હશે. ગાંડો પ્રેમ હતો ભાઈ. અને 2 દિવસ વીતી ગયા છે, પણ અહીંયા ઘરે ઘટના એવી બનેલી કે રત્નાવલીના પિયરમાંથી કોઈ માણસે એમ કીધું કે તમારા બાપુજીને મજા નથી, એટલે તમને એને તેડાવ્યા છે અને ભાઈ બીજ પણ આવે છે, એટલે તમે પધારો, હું તમને તેડવા માટે આવ્યો છું. ત્યારે રત્નાવલીને એમ થયું કે પતિ તુલસીદાસજી તો ઘરે છે નહીં, તો હવે હું એક ચિઠ્ઠી લખતી જાઉં, એ વાંચી લે એટલે એને ખબર પડી જશે કે હું પિયરમાં ગઈ છું. એટલે ચિઠ્ઠીમાં લખ્યું કે હું પિયરમાં જાઉં છું, 2 દિવસમાં પાછી આવી જઈશ. કારણ કે તુલસીદાસજી તો ઘરે નથી અને ઘરે આવીને જોવે અને રત્નાવલીને ભાળે નહીં તો શું થાય. એટલે ચિઠ્ઠી લખી અને ચિઠ્ઠી લખીને ત્યાં મૂકી અને રત્નાવલી છે એ પોતાની પિતાની ખબર પૂછવા માટે એ ગામના માણસની સાથે જાય છે. ગામના માણસની સાથે જાય છે અને એ વખતે જ વાવાઝોડું જેવો કંઈક વિંટોળિયો આવે છે. પિયરમાં તો પગી જાય છે, પણ હોનારખ એ વખતે થાય છે અને તુલસીદાસજી ઘરે પધારે છે. પોતાને ઘરે આવ્યા એટલે રત્નાવલીને જોયા નહીં અને ગાંગા થઈ ગયા કે આહા, રત્નાવલી ક્યાં ગઈ, રત્નાવલી રત્નાવલી. ઈ શબ્દોના હાથ મીંડા પાડવા અને જોયું કે કાંઈક ચિઠ્ઠી લખેલી પડી છે અને એ વાંચ્યું ત્યારે ખબર પડી કે એ તો પિયરમાં ગયા છે અને હજી 2 દિવસ પછી આવશે. હું 2 દિવસ એના વગર નહીં રહી શકું, મેં 2 દિવસ તો કાઢ્યા છે. એવો વિચાર કરી અને પોતાના પત્નીની પાછળ પિયર જવા માટે એમ કહેવાય છે કે રાત્રિના સમયે નીકળી ગયા ભાઈ, કે પોતાના પત્નીને જલ્દી મળી આવું, એનું મોઢું જોઈ લેવું, એવી ઉતાવળથી નીકળી ગયા. ને એક બાજુ હોનારક શરૂ અને જેમ અહાડી વાદળાઓ તૂટ્યા હોય ને વરસાદ મુછળધાર વરહે એવી રીતે વરસાદ મળેલો વરહવા ભાઈ ચડ્યા અહાડી વાદળા, કાળા દોવળા અંબરે ચોબે દશી મોત રાધી માથે ઉતર્યા દરાર. ત્યાં તો ઝીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા ગપાર બ્રહ્મડે ઇન્દ્ર વાળા પડ તાળા પાણી વાળા હાથી હુંડી વાળા કાળા મંડાણા હિલોળ નગા વાળા ધક્યા ગાળા નદી નાળા ફાડી નાખ્યા ગાળા માથે જળા દળા ફેલી ગયા ગટોળ. એવો વરસાદ છે એમ કહેવાય છે કે ખુપડાની ધારે મંડેલો વરહવા અને ચાલુ વરસાદે આ એમ કહેવાય છે કે તુલસીદાસજી છે એ પોતાના પત્નીના પિયરમાં એટલે પોતાના સાસરામાં જવા માટે નીકળી ગયા અને આડી યમુના નદી આવી. એ યમુના નદીમાં કાંઈક વાંસનું નાનકડું એવું હોડકું હોય એવું લાગ્યું, એની ઉપર ઊભા રહી અને સામે પાર ઉતર્યા. એ સામે પાર ઉતર્યા એ કોઈ હોડકું નહોતું, પણ યમુના નદીમાં તણાઈને આવેલી એ કોઈ માણસની લાશ હતી. એ લાશની ઉપર ઊભા રહીને સામે પાર ઉતરી ગયા. પણ રત્નાવલીના પ્રેમમાં એટલો આ તુલસીદાસજી ગાંડા બનેલા કે એને ખબર નહોતી કે હું લાશ ઉપર ઊભો છું. એને તો એમ કે વાહડાની કંઈક નાવડી બનાવેલી છે અને એની ઉપર ઊભા રહી ગયા. વિચાર તો કરો આ એનો પ્રેમ કેટલો આંધળો હશે, કેવો ગાંડો પ્રેમ હશે તુલસીદાસજીનો,
કે એક લાશની ઉપર ઉભા રહી અને સામે પાર ઉતર્યા અને ઈ ચાલુ વરસાદે હાલતા 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 ઈ પોતાના સાસરિયાને આંગણે દરવાજે ઉભા રહ્યા અને દરવાજો બંધ હતો. એટલે એમ લાગ્યું કે બધાએ હુઈ ગયા હશે, હું દરવાજો ખખડાવીશ છતાંય આ ખોલશે નહીં, માટે હવે દિવાલ ઠેકી જાઓ. અને દિવાલ ઠેકવાની તૈયારી કરી એ વખતે એક દોરડું જોયું અને દિવાલે ટીંગાતા એ દોરડાને પકડ્યું, પણ દોરડું તો નીકળી ગયું, દોરડું છૂટી ગયું. અને પછી તો ઠેકડો મારી અને દિવાલની ઉપરની કોર પકડી લીધી અને ત્યાંથી એમ કહેવાય છે કે અંદર ગયા. પણ એ દોરડું પકડ્યું તો એ દોરડું ક્યાંય બાંધેલું નહોતું, એ તો તરત નીકળી ગયું. શું કામ? એ અંધારામાં એટલું અંધારું તો હતું, પણ ઈ રત્નાવલીના પ્રેમમાં એવો તુલસીદાસજી ગાંડો બન્યો તો કે એને એમ હતું કે આ દોરડું છે, પણ ઈ પ્રેમમાં ને પ્રેમમાં એને દોરડું દેખાતું હતું, પણ ઈ તો દિવાલ ઉપર લટકતો કાળો સાપ હતો, ઈ નાગ હતો. નાગની પૂંછડી પકડીને દિવાલ ચડ્યો. વિચાર કરજો કે કેવો આંધળો પ્રેમ, કેવો ગાંડો પ્રેમ હશે. અને ઈ ઠેકડો મારી અને રત્નાવલીના ઓરડામાં જઈ અને રત્નાવલીને મળ્યા. અને ઈ વખતે રત્નાવલી છે ને એનો તો મગજ તપી ગયો કે ઓહો, તમે અહીંયા આવી ગયા, દિવાલ ઠેકીને આવ્યા, અત્યારે મારી પાછળ આવ્યા? કે હા રત્નાવલી, તારા વગર હું રહી નથી શકતો, કારણ કે તારે તો હજી 2 દિવસ અહીંયા રહેવાનું છે, હું તારા વગર નહીં રહી શકું, એટલે મારે આવવું પડ્યું. એટલો બધો પ્રેમ કરો છો? કે હા. અને ઈ વખતે રત્નાવલી ખીજાતી ખીજાતી એટલું બોલી કે તુલસીદાસ, આટલો મારી પાછળ ગાંડો પ્રેમ કર્યો છે ને, એટલો પ્રેમ રામ નામને કર્યો હોત ને તો આ તમારું જીવન ધન્ય બની જાત. હે કે મને જેટલો પ્રેમ કર્યો છે એટલો રામ નામને પ્રેમ કર્યો હોત તો તમારું જીવન છે એ ધન્ય બની ગયો હોત. તુલસીદાસ, તમે આ ગાંડો પ્રેમ કરો છો. અને ઈ શબ્દો જે છે ને રત્નાવલીના, ઈ સીધા એમ કહેવાય છે કે પોતાના હૃદયમાં વાગ્યા અને હૃદયનું પરિવર્તન થયું કે રત્નાવલીની વાત જરા પણ ખોટી નથી, કે મેં રત્નાવલીને જેટલો પ્રેમ કર્યો એટલો રામ નામને કર્યો હોત તો મારું જીવન ધન્ય બની ગયો હોત. વાત સાચી છે. અને રત્નાવલીને 2 હાથ જોડીને કીધું કે આજ તારી રજા લઈ અને તને હું તર છોડીને જાઉં છું અને હવે સંન્યાસ ધારણ કરવાનો છું. માત્ર ને માત્ર રામ નામને જ પ્રેમ કરીશ, બાકી કોઈને પ્રેમ નહીં કરું. અને ત્યારે રત્નાવલી કહે છે કે હું તમને સંન્યાસ લેવાનું નથી કહેતી, કે તમે મને છોડીને વયા જાવ એવું મેં નથી કીધું. તમે તો મારા પ્રાણ છો, તમે તો મારો જીવ છો, તમે મારા પતિ છો. કે નહીં રત્નાવલી, હવે મારા હૃદયનું પરિવર્તન થયું છે, હવે મારી રાહ ન જોતા. અને ત્યારે રત્નાવલીએ કીધું કે એક વચન મને આપો, તમારો જે વિચાર છે એ મને ખબર છે કે રામને પ્રાપ્ત કરશો તમે, કારણ કે મને જો આટલો ગાંડો પ્રેમ કરી શકતા હોય તો રામના નામને કેટલો પ્રેમ કરશો. તમને રામ જરૂર મળશે, એ મને વિશ્વાસ છે. અને રામ મળે ને એને તો ત્રિલોકનું જ્ઞાન થઈ જાય છે. હે પતિદેવ, હે નાથ, હું તમારી પાસે એક જ વચન માંગુ છું, તમારે સંન્યાસ લઈને જાવું હોય તો જાઓ, હું જીવી લઈશ, પણ મારા અંત સમયે તમે મને મોઢું દેખાડવા માટે આવજો. હે કે હા, મારા અંત સમયે એકવાર મને મળવા માટે આવજો. અને તુલસીદાસજીએ એમ કહેવાય છે કે વચન આપી દીધું કે હું તમારા અંત સમયે જરૂર આવીશ. એ વચન આપી અને તુલસીદાસજી છે એ ત્યાંથી એમ કહેવાય છે કે નીકળી જાય છે ભાઈઓ. અને નીકળી ગયા પછી માત્ર ને માત્ર રામના નામને જ પ્રેમ કર્યો છે, રામ નામનો પ્રચાર કર્યો છે. એમ કરતા 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 સમય જાતા એ વારાણસીમાં પોતે એમ કહેવાય છે કે રામ કથા કરે છે, લોકોને રામ કથા સંભળાવે છે. અને એ વખતે એમ કહેવાય છે કે લોકોના ટોળે ટોળાઓ છે એ તુલસીદાસજીની પાસે રામની કથા સાંભળવા માટે આવે, રામના ભજનો સાંભળવા માટે આવે, રામ નામના એ શબ્દો
એ તુલસીદાસજીના મોઢામાંથી ચોપાયું નીકળતી હોય, એ દુહાઓ નીકળતા હોય, લોકો છે એ સ્થિર થઈ જાય સાંભળતા સાંભળતા. ભાઈ લોકોના ટોળે ટોળા એમ કહેવાય છે કે લાગવા માંડે. અને પછી તો કાયમનો નિયમ થઈ ગયો, વહેલી સવારે જાગી અને પોતે પેલા ભ્રમણ કરવા માટે જાય અને પછી એ ગંગાના કિનારે એ વારાણસીમાં એ બેઠા બેઠા રામ કથાઓ લોકોને સંભળાવે, રામના ભજનો સંભળાવે. એમ કરતા કરતા એક દિવસની ઘટના એવી બની કે વહેલી સવારે તુલસીદાસજી ભ્રમણ કરવા માટે નીકળ્યા અને એક બોરડી જેવું ઝાડ જોયું અને ઝાડ ફૂંકાઈ ગયેલું હતું. ઈ ઝાડ છે એ સુકાતું જાતું હતું અને તુલસીદાસજીને એમ થયું કે આ ઝાડ છે એ થોડા દિવસોમાં સુકાઈ જશે અને આ વૃક્ષ છે ને એનો નષ્ટ થઈ જશે, માટે આને દરરોજને માટે મારે પાણી પાવું જોઈએ, આ પાણી વગર હુકાય છે. એટલે દરરોજ ભ્રમણ કરવા માટે આવે એટલે પોતાની સાથે પાણીનું કમંડળ ભરતા આવે અને બોરડીના થળીએ નાખી દે. એમ કરતા કરતા 8-10 દિવસના સમય જાતા એ તુલસીદાસજીની જે મહેનત છે એ રંગ લાવી અને એ વૃક્ષ છે ને એ બોરડી જેવું જે ઝાડ હતું ને એ ઝાડ ફૂંકાઈ ગયેલું હતું, એમાંથી ધીરે ધીરે લીલા પાંદડાઓ મીંડ્યા થવા. અને એક દિવસ જ્યારે તુલસીદાસજી ઈ ઝાડવાને થળીએ પાણી રેડે છે, ઈ વખતે એક ભૂત એની પાસે આવે છે. તુલસીદાસજીને આ ભૂત મળે છે અને એટલું કહે છે કે હું પ્રેત છું, પણ તમે મારું રહેવાનું આ ઠેકાણું અને ઠાર્યું છે, મારા હૃદયને તમે ઠાર્યું છે. હે સંત, તમે તો પરોપકારી છો, બીજાનું સુખ જુઓ છો. આ ઝાડ ઉપર હું રહેતો હતો અને આ ઝાડ છે એ સુકાઈ જાતું હતું, મારું રહેવાનું ટળતું હતું, પણ તમે મારા ઉપર કૃપા કરી આ વૃક્ષને ફરીવાર જીવત દાન આપ્યું. એટલે આપ જે કહો તે હું કરવા માટે તૈયાર છું. અને તુલસીદાસજી ખડખડાટ દાંત કાઢવા મળ્યા કે એક તો તું ભૂત છો અને પાછો મને એમ કે છો કે તમે કયો એમ કરવા માટે તૈયાર છું. કે હા, કે તું કેવી રીતે કરી શકીશ? કે હું કરી શકું એનું કારણ છે કે હું એક સંત હતો અને મૃત્યુ થયા પછી 1-2 પાપને લીધે પ્રેત યોનિમાં આવ્યો છું. એમ કે હા, કે તમે સંતના જીવાત્મા હતા? કે હા, કે તો તમારાથી કામ થાય ખરું, તો હું તમને એક કામ ચીધું છું. તુલસીદાસજી કહે છે કે શું? કે મને ભગવાન રામના દર્શન કરાવો. હે, કે ભગવાન રામના દર્શન કરાવો. અને ત્યારે એ ભૂત છે એ તુલસીદાસજીને એટલું કહે છે કે હું દર્શન તો ન કરાવી શકું, પણ તમને ઉપાય બતાવું છું. કે શું ઉપાય? કે તમારી કથા જ્યારે શરૂ થાય છે વારાણસીમાં, જ્યારે તમે સવારે કથા કરવા માટે બેહો છો ને, ત્યારે ભગવાન રામ અને હનુમાનજી બંને તમારી કથા સાંભળવા માટે દરરોજ આવે છે. હે, કે હા, કે મારે એને ઓળખવા કેવી રીતે? કે સૌથી પહેલા આવે છે અને સૌથી પાછળ છેલ્લે જાય છે. એમ કે હા, એટલે તુલસીદાસજીએ નક્કી કર્યું કે મોકો મળે એટલે કાં તો ભગવાન રામના દર્શન કરી લઉં, કાં હનુમાનજી મહારાજના દર્શન કરી લઉં. એમ કરતા કરતા 1, 2 ને 3 દિવસના વાણા વાઈ ગયા અને ખબર પડી કે એક બુઢો માણસ છે એ છેલ્લે જાય છે અને સૌથી પહેલા આવે છે. એટલે આ હનુમાનજી સિવાય બીજું કોઈ હોય નહીં. તુલસીદાસજી ઓળખી ગયા અને હનુમાનજીના ચરણોમાં પડ્યા, હનુમાનજીની સ્તુતિ કરી. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ ત્રિલોક ઉજાગર. એ હનુમાનજીની સ્તુતિ કરી. मैं दास तुमरो राम को तुम दास खलदल गंज नो गदभूत पराक्रम रो हरिदल शूल भय भव भंज नो दिल रंजनो दिन दुखी जन को भगत जन को भय हरण गायो उगारी लीजे शरण तुम हो या शरण शरण रघुनंदन आनंद कंद को दुख भरो रन के लरन में लक्ष्मण बचावे अन कवन लाग्यो बान शुद्धि क्यों बने तो संजीवनी लागे उठाए गिरी गगने गमन कर संताप बजरंगी प्रभु विजय सिंह में समन करी. हनुमानजी महाराज ना चरणों पकड़ी
અને હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી અને કીધું કે પ્રભુ હું તમને ઓળખી ગયો છું, તમે તમારા રૂપમાં મને દર્શન આપો. અને હનુમાનજી મહારાજ એના ઉપર રાજી થઈ અને તુલસીદાસજીને સ્વયં પોતાના સ્વરૂપમાં દર્શન આપ્યા અને કીધું કે માંગો દાસ, તુલસીદાસ માંગી લ્યો, આજ હું તમારી ઉપર રાજી છું. અને ત્યારે તુલસીદાસજીને હનુમાનજીને એટલું કીધું કે મને ભગવાન રામના દર્શન કરાવો. હે કે ભગવાન રામના મને તમે દર્શન કરાવો. અને એ વખતે હનુમાનજી મહારાજે એને આજ્ઞા કરી અને એટલું કીધું કે ભગવાન રામના તમારે જો દર્શન કરવા હોય તો તમે ચિત્રકૂટમાં રામઘાટ પર જઈ અને રહ્યો, ત્યાં પ્રભુનું ભજન કરો, તમને ભગવાન રામ જરૂરથી દર્શન આપશે. અને પછી ચિત્રકૂટમાં તુલસીદાસજી જાય છે. રામઘાટ પર રહ્યા પછી એકવાર પોતે એમ કહેવાય છે કે કામગીરી જે પર્વત છે એની પરિક્રમા કરતા હતા. એ વખતે બે ઘોડેસવાર રાજા કુમારો છે, ઈ એમ કહેવાય છે કે એને જાતા દેખાણા અને પછી અદ્રશ્ય થઈ ગયા હોય એવું લાગ્યું. અને એ વખતે હનુમાનજી મહારાજ પ્રગટ થયા અને કીધું કે તુલસીદાસજી, જે બે ઘોડેસવાર રાજકુમારો હતા ને, એ રામ અને લક્ષ્મણ પોતે હતા, તમારી સમક્ષ આવ્યા હતા તમને દર્શન દેવા માટે. હે કે હા, પણ તમે ઓળખી ન શક્યા. અને હનુમાનજીને ખૂબ પ્રાર્થના કરી કે હું ઓળખી શકું એવું કંઈક કરો. કે કાંઈ વાંધો નહીં, જ્યારે હવે ભગવાન રામ આવશે ત્યારે હું તમને જરૂરથી જાણ કરીશ અને બીજા દિવસે આવતીકાલે જરૂરથી તમને ભગવાન રામના દર્શન થશે. એ વચન આપી અને હનુમાનજી અદ્રશ્ય થયા. અને પછી હનુમાનજીએ કીધું કે કાલે સવારે સ્નાન કરી અને મંદાકિની નદી પાસે આવજો, ત્યાં તમને ભગવાન રામના હું દર્શન કરાવીશ. અને તુલસીદાસજી બીજા દિવસે વહેલી હવારે સ્નાન ધ્યાન કરી અને એમ કહેવાય છે કે મંદાકિની નદીને કિનારે જાય છે. અને સૌ લોકો ટોળે ટોળા ત્યાં આવવા મળ્યા ભાઈ માણસોના. અને તુલસીદાસજી બધાને ચંદનનો ચાંદલો કરે છે. એ વખતે ભગવાન રામ છે એ બાળકના રૂપમાં આવ્યા અને બાળકના રૂપમાં આવી અને જ્યારે હામાં ઉભા રહ્યા ત્યારે હનુમાનજીને એમ લાગ્યું કે હજી પણ આ તુલસીદાસજી ભગવાન રામને ઓળખી નહીં શકે. એટલે હનુમાનજી મહારાજે પોપટનું રૂપ ધારણ કર્યું અને ઉડતા ઉડતા એ હનુમાનજી ઉડી અને પોપટના રૂપમાં ઈ તુલસીદાસજીના કાનમાં એક શ્લોક કહે છે કે ચિત્રકૂટ ઘાટ પર ભરી સંતન કી ભીડ, તુલસીદાસ કછે ચંદન તિલક કરે રઘુબીર. હનુમાનજી મહારાજે પોપટના રૂપમાં એ શ્લોકમાં તુલસીદાસજીને કહી દીધું કે તમે જે બાળકને તિલક કરો છો ને ચંદનનું, એ પોતે જ ભગવાન રામ છે. અને પછી તો એ બાળકના રૂપમાં ભગવાન રામને જોઈ અને તુલસીદાસજી છે એ તો એટલા બધા સ્થિર થઈ ગયા, એના રૂપને જોતા જ રહ્યા. અને પછી આંખમાંથી આહુડાની ધાર થઈ અને ભગવાન રામના ચરણોમાં પડ્યા. એ વખતે ભગવાન રામે તુલસીદાસજીનો હાથ પકડી અને પોતાના કપાળે ચંદનનો ચાંદલો કરી દીધો. અને ભગવાન રામે પોતાના હાથથી તુલસીદાસજીને કપાળે જ્યારે ચંદનનો ચાંદલો કર્યો ત્યારે એમ કહેવાય છે કે ત્રિલોકનું જ્ઞાન થઈ ગયું. જેને બ્રહ્મનો હાથ અડ્યો હોય પછી શું ઘટે. ભગવાન રામના દર્શન કર્યા અને પછી તો આખું જીવન બદલાઈ ગયું. બસ રામ રામ રામ, રામ નામ સિવાય બીજું કાંઈ નહીં. ભગવાન રામના નામનો પ્રચાર કરવો, ભગવાન રામના ગુણગાન ગાવા, એવું જીવન બદલાઈ ગયા. પછી એકવાર એમ કહેવાય છે કે એક અનંત નામનો વ્યક્તિ છે એ તુલસીદાસજી પાસે આવી અને સમાચાર આપે છે કે તુલસીદાસજી, આપના સસરાનું મૃત્યુ થયું છે અને આપના પત્નીની પણ તબિયત ખરાબ છે અને દિવસે દિવસે તબિયત બગડતી જાય છે. અને આપના પત્ની રત્નાવલી એ પોતે અત્યારે એકલા પડી ગયા છે. આપની એને જરૂર છે, કારણ કે માત્ર ને માત્ર
તમારું જ નામ રટ્યા કરે છે. તુલસી 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 સિવાય એના મુખમાં બીજો કોઈ શબ્દ નથી. એને આપની હવે જરૂર છે. તમે ત્યાં જાઓ કે અનંત, આપણે જરૂર એની પાસે જાશું, પણ પેલા મારે વૃંદાવનમાં જવાની ઈચ્છા છે. અને પછી અનંત અને તુલસીદાસજી બંને વૃંદાવનમાં જાય છે. અને તુલસીદાસજી ભગવાન કૃષ્ણની મૂર્તિ જોઈ અને સ્થિર થઈ ગયા. અને લોકો એવું વિચારતા હતા કે તુલસીદાસજી તો રામના ભક્ત છે, તો ઈ શું ભગવાન કૃષ્ણને નમે ખરા? એ વખતે તુલસીદાસજીએ લોકોને સમજાવી અને એટલું કીધું કે ભગવાન રામ અને કૃષ્ણ જુદા નથી, એ તો એક જ છે. આપણે તો બધાયનું ભજન કરાય. અને એ પછી એમ કહેવાય છે કે પોતાને અંદરથી એવી કંઈક અનુભૂતિ થવા માંડી કે પોતાના પત્ની રત્નાવલીનો કંઈક અંત સમય આવ્યો લાગે છે. કારણ કે ભગવાન રામનો એને હાથ અડી ગયો તો, બ્રહ્મ જ્ઞાન થઈ ગયું તો, એટલે બધી અગાઉ ખબર પડવા માંડી હતી. અને પોતાના પત્ની રત્નાવલીને એને વચન આપ્યું હતું કે તમારા અંત સમયે હું જરૂર આવીશ. અને પોતાને અંદરથી એવી અનુભૂતિ થઈ કે હવે રત્નાવલીનો અંત સમય આવ્યો લાગે છે. એટલે ત્યાંથી અનંતને લઈ અને તુલસીદાસજી એમ કહેવાય છે કે એટલા ઝડપથી જાય છે. અનંત પૂછે છે કે તમે આટલા બધા ઝડપથી કેમ હાલો છો? તમારી 72 વર્ષની ઉંમર છે અને તમે યુવાન જેટલા હાલો છો, આનું કારણ શું? તુલસીદાસજી એક પણ શબ્દ બોલતા નથી. અને ઝડપથી હાલતા 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 એમ કહેવાય છે કે બદ્રી નામના ગામમાં, જ્યાં પોતાના પત્ની પિયરમાં રહેતા હતા, ત્યાં જઈ અને જોયું તો જે રત્નાવલી છે, તુલસીદાસજીના પત્ની છે, એ માત્ર ને માત્ર છેલ્લા શ્વાસ હાલતા હતા અને તુલસી તુલસી નામના શબ્દો પોતાના મુખમાંથી નીકળતા હતા ભાઈઓ. અને ત્યાં જઈ અને તુલસીદાસજીએ એમ કહેવાય છે કે પોતાના પત્ની રત્નાવલીના કપાળ ઉપર હાથ મૂક્યો અને રત્નાવલીની આંખ ખુલ્લી અને એટલું જ કીધું, સ્વામી તમે આવી ગયા? કે હા રત્નાવલી, હું આવી ગયો છું. કે બસ મને ઈ જ આશા હતી કે તમે મારા અંત સમયે આવો. અને ત્યારે તુલસીદાસજી કહે છે કે હું તો તમને છોડીને વયો ગયો તો પછી તમારે તો જીવન બહુ અઘરું પડ્યું હશે. કાંઈ ફરિયાદ હોય તો મને કહી દો, તમારે મને કાંઈ ઠપકો આપવો હોય તો કહી દો. અને ત્યારે તુલસીદાસજીને એના પત્ની રત્નાવલીએ એટલું કીધું કે જેને ભગવાન રામના દર્શન થયા હોય, જેની ચોપાઈઓ અને રામાયણ સાંભળવા માટે લોકોના ટોળા વળતા હોય, એવો મહાન સંત મારો પતિ છે, એની સામે ફરિયાદ શું કરવાની હોય? પણ મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. કે શું? અને ત્યારે રત્નાવલી પ્રશ્ન કરે છે કે તમારી રામાયણ મેં વાંચી છે, વાલ્મીકી રામાયણ પણ વાંચી છે. વાલ્મીકી રામાયણમાં જ્યારે ભગવાન રામ છે એ લંકામાંથી પાછા આવ્યા પછી, રાજ મળ્યા પછી પણ જાનકીજીને વનવાસ આપે છે. ફરીવાર રામ પોતે જ જાનકીજીને વનવાસ આપે છે. અને તમારી રામાયણમાં એ વનવાસ કેમ નથી? અને ત્યારે તુલસીદાસની આંખોમાંથી આહુડાની ધાર થઈ અને તુલસીદાસજીના પત્ની રત્નાવલીએ એટલું કીધું કે અંત સમયે તમને રડાવવાનો કોઈ વિચાર નહોતો, પણ મેં તો આમ જ પ્રશ્ન કર્યો હતો. અને ત્યારે તુલસીદાસજીએ એટલું કીધું કે મેં એ પ્રસંગ, સીતાનો ફરી વખત વનમાં જવાનો પ્રસંગ છે ને, એ મેં લીધો જ નથી. અને એનું કારણ છે કે હું તમને છોડીને વયો ગયો તો, તમારી હારે મેં અન્યાય કર્યો છે. તુલસીદાસજી પોતાના પત્ની રત્નાવલીને કહે છે કે તમારી હારે મેં અન્યાય કર્યો છે ને, એવો અન્યાય હવે પછી કોઈ પુરુષ ન કરે. એટલા માટે ભગવાન રામ પાસે મેં જાનકીને વનમાં મોકલાવ્યા જ નથી. વિચાર તો કરો, એ સંત બની ગયા પછી પણ એને એમ હતું કે મેં મારા પત્ની સાથે અન્યાય કર્યો કહેવાય. કારણ કે એને એકલા રહેવું પડ્યું. અને પછી
છેલ્લા શ્વાસ રત્નાવલીએ છોડ્યા. એમનો અગ્નિદાહ કર્યા પછી એમ કહેવાય છે કે તુલસીદાસજી છે એ ત્યાંથી નીકળી જાય છે અને સીધા રાજસ્થાનમાં ગયા અને ત્યાં જઈ અને એક મંદિરની અંદર પોતે રહેતા હતા. અને એ વખતે ભારત ઉપર મોગલોનું શાસન હતું અને હિન્દુઓ ઉપર એટલો બધો અત્યાચાર થતો હતો અને એમાં મોગલોની સામે તુલસીદાસજીએ પણ અવાજ ઉઠાવેલો. તુલસીદાસજીએ પણ મોગલોની સામે અવાજ ઉઠાવેલો અને એક દિવસ પોતે ધ્યાનમાં લીન હતા અને ત્યારે બહાર ખૂબ જ અવાજ આવવા માંડ્યો. ત્યારે અનંત એની સાથે હતો ને અનંતને કીધું કે આટલો બધો બહાર અવાજ શેનો આવે છે? અને ત્યારે અનંત છે એ બહાર જોવા જાય છે ને પાછો આવી અને એટલું કહે છે કે થોડાક ભીલ લોકો જે છે એ આપને મળવા માંગે છે અને પૂજારીજી છે એને નીચી જાતિના ગણી અને એ અંદર આવવા દેતા નથી. એટલે તુલસીદાસજીને એમ થયું કે ઓહો, ભીલોની સાથે તો મારો ભગવાન રામ પણ રહ્યો છે એટલે એ જાતિ નિશી ન કહેવાય. ઈ તુલસીદાસજી પોતે ઊભા થઈ અને બહાર જઈ અને એ લોકોને મળ્યા છે. ભાઈ તો તુલસીદાસજી એને મળ્યા છે અને ભીલો ગયા પછી એ જ દિવસે સાંજે મેવાડના મહારાણા પ્રતાપ ઈ પણ તુલસીદાસજીને મળવા માટે આવ્યા અને એટલું કીધું કે મેવાડ પર મુગલોએ અધિકાર કર્યો છે અને પ્રજામાં હાહાકાર મચ્યો છે. એટલે ત્યારે તુલસીદાસજી એને હરમત આપી કે પ્રભુની કૃપાથી બધાય હારાવાના થશે. અને એ જ વખતે ભામાશા પણ ત્યાં આવી ચડ્યા અને મેવાડની દુર્દશા જોઈ આ વાત સાંભળી અને રડી પડ્યા. અને ભામાશા કહે છે ભાઈઓ કે મેવાડની સ્વતંત્રતા માટે મારું સર્વસ્વ હું તમને અર્પણ કરું છું. અને ત્યારે મહારાણા પ્રતાપે એટલું કીધું કે હું રાજા થઈ અને દાન કેમ સ્વીકારું? અને ત્યારે ભામાશાહે ઈ પોતાની બધી જ સંપત્તિ હથિયારો સહિત તુલસીદાસજીને અર્પણ કરી દીધું. અને તુલસીદાસજીએ મહારાણા પ્રતાપને સોંપ્યું કે સંત આપે ને એ પ્રસાદી રૂપે લઈ લેવાય. અને પછી એમ કહેવાય છે કે પ્રતાપ કહે છે, મહારાણા પ્રતાપ છે એ તુલસીદાસજીને કહે છે કે રાજા જે માનસિંહજી છે એ અમારા જ બંધુ છે, છતાંય મુગલો તરફથી લડે છે. અને ત્યારે તુલસીદાસજી મહારાણા પ્રતાપને આશ્વાસન આપે છે કે બધું સારાવાનું થશે. અને એ પછી માનસિંહજી છે એ પણ એકવાર તુલસીદાસજીને મળવા આવ્યા. ત્યારે એના એ વાતોથી માનસિંહજી છે એ ખૂબ જ પ્રભાવિત થયા અને હૃદયનું પરિવર્તન થયું. ત્યારે છેનાને એમ કહેવાય છે કે મેવાડમાંથી પાછી હટાવી લીધી અને બાદશાહને ખબર પડી કે આનું હૃદય પરિવર્તન છે એ તુલસીદાસજીએ કરાવ્યું છે, તો તુલસીદાસજીને પકડો. એટલે અકબર છે એને અબ્દુલ રહીમ ખાનને તુલસીદાસજી પાસે મોકલ્યા અને એને રાજમાં લેતા આવો પકડીને, આવું કીધેલું. એટલે તુલસીદાસજીને પકડી અને એમ કહેવાય છે કે રાજમાં લાવેલા અને ટોર્ચર કર્યું કે આ મૃતદેહ પડ્યો છે એમાં જીવ પૂરો અને જો આ મૃતદેહ જીવતો ન થાય તો જેલ ભોગવો. અને ત્યારે તુલસીદાસ કહે છે કે ભગવાન રામે જે લખ્યું હોય એ જ થાય, બાકી મારાથી કોઈમાં જીવ પુરાય નહીં, જેલ પડે તો ભલે પડે. અને પછી એમ કહેવાય છે કે ફતેપુરના કારાગૃહમાં તુલસીદાસજીને એમ કહેવાય છે કે પૂર્યા. અને પછી ઈ તુલસીદાસજી ઈ ફતેપુરની જેલમાં ઈ કારાગૃહમાં હનુમાનજીની સ્તુતિ કરવા લાગ્યા. અને એ વખતે 40 દિવસ થયા જેલની અંદર અને 40 દિવસમાં હનુમાનજીને પ્રાર્થના કરતા કરતા એક દિવસે એક એવી રીતે ઈ એમ કહેવાય છે કે હનુમાનજીની સ્તુતિ કરીને ઈ 40 દિવસ એટલે હનુમાન ચાલીસા, હનુમાનની 40 વખત સ્તુતિ કરી. 40 દિવસ માટે જેલની અંદર સ્તુતિ કરી અને 40મા દિવસે એક અદ્ભુત ઘટના બની કે આખા ફતેપુરની ફરતે એટલી બધી વાંદરાઓની ભીડ જામી. વાંદરાઓએ આક્રમણ કર્યું
અને ચારે બાજુથી આખા ફતેપુરને ઘેરી લીધું અને ઘરે ઘરે ગળી અને સામાન છે એ અસ્ત વ્યસ્ત કરી નાખ્યો. લોકો આ ફતેપુરને છોડીને ભાગ્યા એટલું નહીં, પણ તુલસીદાસજીને પણ કારાગૃહમાંથી છોડી દીધા અને સદાયને માટે આ મુગલો છે એ ફતેપુરને છોડીને ભાગી ગયા હતા ભાઈઓ. આ હનુમાનજીની કૃપા, હનુમાનજીની ચાલીસાની કૃપા. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ ત્રિલોક ઉજાગર. એ હનુમાનજીની સ્તુતિ આજે પણ તમે જો કરો, એ તો સંકટ મોસન છે, સંકટને હરવા વાળો છે. એ તુલસીદાસજીએ એ હનુમાન ચાલીસાઓ લખ્યા હતા, એના પાઠ કર્યા હતા, હનુમાનજીએ એના એવા કામ કર્યા હતા. અને પછી તો તુલસીદાસજી ત્યાંથી રામેશ્વર જાય છે અને મંદિરની અંદર જતા એ પૂંજારી જે છે એને રોક્યા તુલસીદાસજીને. અને તુલસીદાસજી કહે છે કે ભગવાન તો હવનો છે, કે નહીં, તમે રામના ભક્ત છો એટલે શિવના મંદિરમાં અમે તમને નહીં જવા દઈએ. અને ત્યારે બાર બેહી અને તુલસીદાસજીએ શિવની સ્તુતિ કરી. ભગવાન શિવ પણ એને પ્રગટ થયા અને ભગવાન શિવે કીધું કે તમે અહીંયાથી પાછા વારાણસી જાઓ અને ત્યાં જઈને પ્રભુનું ભજન કરો. અને પછી વારાણસી જઈ અને 80 ઘાટ પાસે જઈ અને કુટિયા બનાવી અને ત્યાં ભજન કર્યું. અને પછી હિન્દીમાં રામચરિત માનસ લખવાની શરૂઆત કરી અને રામચરિત માનસ લખ્યું. અને પછી તો જે બીજા લોકો હતા, બ્રાહ્મણો હતા, પંડિતો હતા, એને વિરોધ કર્યો કે ભગવાન રામની કથા જે છે, રામચરિત છે, એ તો સંસ્કૃતમાં જ હોવું જોઈએ, બીજી કોઈ ભાષામાં ન હોવું જોઈએ, એટલે અમે ન શીખવાડીએ. અને તુલસીદાસજી કહે છે કે આ હિન્દી ભાષામાં રામચરિત માનસ હશે તો લોકોના ઘર ઘર સુધી પહોંચશે, લોકોને બધું સમજાશે, લોકો આનું રસપાન કરી શકશે. અને ત્યારે કોઈ પંડિતે એવું કીધું કે એમ નહીં, આ હિન્દીમાં લખેલું પુસ્તક ઘરે ઘરે પહોંચાડવું કે ન પહોંચાડવું, આ પુસ્તકને પાણીમાં ફેંકી દેવું કે રાખવું, ઈ નક્કી તો ભગવાન ભોળિયોનાથ કરશે. ભગવાન ભોળિયાનાથના મંદિરમાં શિવલિંગની પાસે બધા જ ગ્રંથો રાખી દો સંસ્કૃતના, અને તમારા પુસ્તકને નીચે રાખી દો, રામચરિત માનસને, જે હિન્દી ભાષામાં રામચરિત માનસ લખી છે એને નીચે રાખી દો, દરવાજા બંધ કરી દો, અને બીજા દિવસે જો તમારું રામચરિત માનસ એની રીતે ઉપર આવી જાય તો જ અમે સ્વીકારશું. અને પછી તુલસીદાસજીએ કીધું કે કાંઈ વાંધો નહીં, એ નક્કી તો મારો ભોળો નાથ કરશે. અને પછી રામચરિત માનસને જે હિન્દીમાં લખી હતી એને બધા જ ગ્રંથોની નીચે રાખવામાં આવી અને ભગવાન શિવની મંદિરની અંદર શિવલિંગની સામે આ ગ્રંથો મૂકી દેવામાં આવ્યો. એટલી બધી કડક ત્યાં લોકોને પણ રાખવામાં આવ્યા કે કોઈ અદલા બદલી ન કરી શકે. અને બીજા દિવસે સવારે જઈ અને બધાએ જોયું તો આ રામચરિત માનસનું જે પુસ્તક છે એ સૌથી ઉપર પડ્યું હતું. અને પછી બધા જ પંડિતો તુલસીદાસજીના ચરણોમાં પડ્યા, માફી માંગી અને આ પુસ્તકને સ્વીકાર્યું. અને આજે પણ એક ખાલી ભારતમાં નહીં પણ દુનિયાની અંદર આ રામચરિત માનસ પ્રસિદ્ધ છે. હું તમે જાણીએ છીએ કે ભગવાન રામનું કેવું એને ભજન કર્યું. અને પછી તો તુલસીદાસજી છે જેને હનુમાનજી મહારાજ પહેલી વાર જે જગ્યાએ મળ્યા હતા એ જગ્યાએ તુલસીદાસજી જઈ અને હનુમાનજી મહારાજનું મંદિર બનાવડાવ્યું. અને એ મંદિર આજે પણ સંકટ મોચન મંદિર તરીકે ઓળખાય છે. અને ત્યાં જ રહી અને 91 વર્ષની ઉંમરે વિક્રમ સંવંત 1623માં પોતે એમ કહેવાય છે કે સમાધિષ્ઠ થયા. એ પોતે પ્રાણ છોડ્યા કે સમાધિ લીધી એના મૃત્યુ વિશે હજી કોઈ જાણકારી મળી નથી, પણ લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે પોતે સમાધિ લીધી હતી. એની પૂરેપૂરી માહિતી આવી નથી, પણ આજે પણ ઈ ઘાટને તુલસી ઘાટ તરીકે વારાણસીમાં ઓળખવામાં આવે છે. આવું કંઈક જીવન દર્શન હતું મહાત્મા તુલસીદાસજીનું. અને હવે પછી આપણે મળીએ છીએ આગળના ઇતિહાસમાં.
ત્યાં સુધી આપને અને આપના પરિવારને જય માતાજી, જય જોગમાયા.